ગરવી ગુજરાત આજે દિવસ છે 9મો અને આજે બધી જ દીકરીઓ 3 ચક્કર દોડવાની છે અને અમે સમય આપી દીધો છે 8 મિનિટ. 8 મિનિટની અંદર આ લોકો 3 ચક્કર દોડવાના છે. હું પોતે પણ જોડે દોડવાનો છું. અમે જે 8મા દિવસનો જે વિડીયો મૂક્યો હતો જેમાં અમે વોકિંગ બતાવ્યું હતું. વોકિંગ તમે જોજો પ્રોપર. અમે વોકિંગમાં 10:40માં પૂરું કર્યું હતું. આજે અમે 8 મિનિટમાં 3 ચક્કર દોડીને પૂરા કરવાના છે. બહુ બધી દીકરીઓ કોશિશ કરશે 8 મિનિટમાં પૂરું કરવાનું. અને બીજું કે જે નવી દીકરીઓ આવી છે એ થોડી આમ સ્ટોપ થઈ જશે, કોઈ વાંધો નહીં, હજી અમારી જોડે બહુ સમય છે. પણ તમે જે 20 દિવસની ટ્રેનિંગમાં તમે ફોલો કરજો, ખરેખર તમારો બહુ બધો ફાયદો થશે. હવે હું પોતે પણ દોડવાનો છું. દીકરીઓ રેડી છો બધો? યસ સર. હું પતંગી છો મારા દીકરા? નો સર. ઓકે, માર્ક સેટ ગો. તો હવે રેડી ગો કરાવી દીધું છે મેં. અને આજે દીકરીઓને 8 મિનિટ અને 3 ચક્કર પૂરા કરવાના છે. ધીરે ધીરે 20 દિવસની ટ્રેનિંગમાં અમે તમને 9.5 મિનિટની અંદર પોલીસનું રનિંગ કેવી રીતના પાસ કરવું એ શીખવાડવાના છીએ. અને તમે જોઈ શકો છો દરરોજ હું પોતે દોડવાનો છું રનિંગમાં. અને જે આ દીકરીઓ છે બધી એ આજે એમને મનથી જ કહ્યું છે કે આજે સાહેબ અમે 3 ચક્કર પૂરા કરીશું. તો આ લોકો હવે જોઈએ મેદાનમાં કેટલી છોકરીઓ ટકે છે 3 ચક્કર પૂરા કરવા માટે. અને અમને જે તમે કોમેન્ટો કરો છો જેના કારણે અમને બહુ જ આનંદ થાય છે અને અમને બહુ જ મતલબ હિંમત આવે છે અને બહુ મોટિવેશન મળે છે કે અમે આવું કામ કરતા રહીએ તમારા માટે અને આવા વિડીયો આપતા રહીએ. તો અમને આજે કોમેન્ટ એવી કરજો કે કોણ કોણ અમારો વિડીયો જોઈને તૈયારી કરે છે, તો અમને પણ થોડી ખબર પડે કે ભાઈ અમારા વિડીયો કઈ જગ્યાએ જોઈ રહ્યા છે, કઈ દીકરીઓ, કઈ બહેનીઓ, કઈ ગૃહિણીઓ અમારી તૈયારી કરી રહી છે. બીજું, જે વિડીયો અમારા જોતા હોય, કોઈપણ પ્રકારની સમસ્યા હોય, કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય, કોઈપણ તમારો પ્રોબ્લેમ હોય તો તમે અમને કોમેન્ટ કરજો. અમે તમને પ્રોપર એનો જવાબ આપીશું. હવે તમે જોઈ શકો છો પહેલો ચક્કર પૂરો થવાની તૈયારીમાં છે અને છોકરીઓ બહુ સારી રીતના દોડી રહી છે. આ રીતના જો આ લોકો દોડતા રહેશે તો આમની વર્દી દૂર નથી અને આ પ્રોપર બહુ જરૂરી વર્દી પહેરી દેશે. તો તમે જોઈ શકો છો પહેલું ચક્કર પૂરું થવાની તૈયારીમાં છે. તમે જોઈ શકો છો આ પહેલું ચક્કર પૂરું થયું. હવે જે આગળવાળી છોકરીઓ છે એ એકદમ સ્પ્રિન્ટમાં દોડી રહી છે. તે પાછળ અમુક છોકરીઓ એકદમ ધીરે થઈ ગઈ, અમુક છોકરીઓ ચાલે છે. હવે તમે જુઓ, હું પોતે પણ 1 ચક્કર પૂરું કરી રહ્યો છું. હવે હું તમને જણાવું છું કેટલો ટાઈમ થયો છે. તમે જોઈ શકો છો હજી 2 મિનિટ થઈ છે, 2 ચક્કર બાકી છે અને 6 મિનિટ સમય બાકી છે. કાકા જો હવે બીજું ચક્કર ચાલુ થઈ ગયું છે. આના પછી 1 જ ચક્કર બાકી છે અને બહુ બધી દીકરીઓ સારી રીતના દોડી રહી છે. તમે જોઈ શકો છો બહુ બધી દીકરીઓ પોતાની રીતના તાકાત લગાવી રહી છે. તમે જોઈ શકો છો આ એકદમ છેલ્લો કાફલો છે, બરાબર. હવે જોઈએ આ લોકોનું ટાઈમિંગ કઈ રીતનું થાય છે. આ લોકો જો 2.5 મિનિટનો રેશિયો રાખે છે તો પણ એમને 7.5 મિનિટમાં પૂરું થઈ જાય છે. અને અમે આપ્યો છે એમને 8 મિનિટનો ટાઈમ અને 3 ચક્કર આપ્યા છે. જો આ છોકરીઓ હવે એકદમ ધીરે થઈ ગઈ, ઊભી થઈ ગઈ. બાકી જે આગળ જે સ્પ્રિન્ટ કરે છે એ છોકરીઓ તમે જોઈ શકો છો બહુ આગળ વધી ગઈ છે. અને તમે જોઈ શકશો કે 20 દિવસની અંદર અમે તમને પ્રોપર જ કઈ રીતના પૂરું કરવું રનિંગ એ સમજાવવાના છીએ, શીખવાડવાના છીએ અને બતાવવાના છીએ. તો તમે જોઈ શકો છો બહુ બધી દીકરીઓ બહુ પાછળ છે, અમુક દીકરીઓ બહુ બધી આગળ થઈ ગઈ છે. તમે જુઓ. અને મોટિવેશન કોઈ વિડીયો જોવાથી નહીં મળે. મોટિવેશન ખાલી તમે તમારા પોતાના ઠોકર અને અનુભવથી જ મળે છે. તો જે પણ બહુ બધા મોટિવેશનો આપે છે, બહુ બધા બધું સમજાવે છે, બહુ બધા દોડવાનું શીખવાડે છે, પણ એનાથી કશું જ થવાનું નથી. તમારા પગ મજબૂત હશે તો જ તમે દોડી શકશો. આ દીકરીઓના 2 ચક્કર પૂરા થઈ ગયા છે. બાકી દીકરીઓ દોડી રહી છે. બે દીકરીઓ ઊભી થઈ ગઈ છે, જે મતલબ એમને પગમાં તકલીફ થઈ રહી છે જેના કારણે દોડી નથી રહી. હવે તમે જોઈ શકો છો બહુ બધી દીકરીઓ પોતાની રીતના ખેંચી રહી છે. અને તમે જુઓ હું થોડો ધીમો થઈ ગયો છું. કેમ કે બીજી દીકરીઓને દેવા માટે, કેમ કે એ બધી દીકરીઓ આવી જાય અમારા જોડે અને બધી 8 મિનિટમાં પૂરું કરે એવું અમારું સપનું છે. તો અમે
બધી જ દીકરીઓને ખેંચાઈ રહ્યા છીએ, બરાબર છે. હવે તમે જોઈ શકો છો બહુ બધી દીકરીઓ આગળ વધી રહી છે, તમે જોઈ શકો છો. તમે જુઓ બસ. હવે જો આ દીકરીઓની એક જ સ્ટેપ છે. તમે ઘણા લોકોના સવાલ આવતા હતા કે અમને દોડાતું નથી, પણ તમે ઊભા ના રહો, બસ દોડતા જ રહો, દોડતા જ રહો, દોડતા જ રહો. તમે જોઈ શકો છો. હવે જુઓ આ બીજું ચક્કર પૂરું થવાની તૈયારી છે, તમે જોઈ શકો છો. જુઓ મેં એકદમ ધીમું દોડવાનું ચાલુ રાખ્યું છે, એનું કારણ છે બહુ બધા ફોલો કર્યું. 2 ચક્કર હજી 4 ચાલી થયા છે, હજી તો આખી 4 મિનિટ બાકી છે. ખેંચો, બહુ સમય બાકી છે. તો જોઈ શકો છો હું 5 મિનિટ પછી ગો કરે તો મારા ટાઈમિંગમાં પહેલાં આવવું પડશે. મેં ઊભું રહેવાનું કારણ એ છે કે આ બધાને મોટિવેશન કરવા માટે, બરાબર છે. ખેંચો ખેંચો બેટા, ખેંચો ખેંચો. હવે લાસ્ટ ચક્કર છે. મેં બી એકદમ ધીરે થઈ ગયો છું, કેમ કે મિશન છે 8 મિનિટમાં પૂરું કરાવવાનું. અને તમે જોઈ શકો છો હું એકદમ ધીરે થઈ ગયો, કેમ કે બહુ બધી દીકરીઓને ખેંચીને લઈ જવા માટે હું એકદમ ધીરો થયો છું. અને મારું મિશન એ રીતનું છે કે દીકરીઓને આપણે બિલકુલ રનિંગ કરાવી દઈએ અને ફાસ્ટ ખેંચાઈ દઈએ. હવે જો આ જે વોકિંગ કરે છે એ અધર દીકરીઓ છે અને આપણી દીકરીઓ તો પ્રોપર દોડી રહી છે, તમે જોઈ શકો છો. એ જો ટ્રેકની સાઈડમાં થઈ ગયા જે અધર છોકરીઓ છે. બાકી તમે જોઈ શકો છો બહુ બધી દીકરીઓ, આ દીકરીઓના તો 3 ચક્કર પૂરા થઈ ગયા, તમે જોઈ શકો છો. આ 3 દીકરીઓ, તમે વિચાર કરો આ દીકરીઓએ 6 મિનિટથી નથી, અને પહેલાં તો હમણાં 3 ચક્કર પૂરા થઈ ગયા છે. તો આ જો આ 7 મિનિટમાં આવી જ જશે. હવે જો આ બધી દીકરીઓ પૂરું કરી રહી છે, તમે જોઈ શકો છો. 3 ચક્કર આ લોકોના થઈ ગયા. અને તમે વિચાર કરો, તમે આવા અમારા વિડીયો જોતા રહેશો તો તમને બહુ જ આનંદ થશે અને બહુ જ ખબર પડશે કે જો આ લોકો. અને બીજું કે કોઈપણ ગુરુ કે કોઈપણ સાહેબ એ પ્રોપર રનિંગમાં દોડવો જોઈએ. એ દોડશે તો જ તમને શીખવાડશે. જો બહુ બધી જગ્યાએ ઘડિયાળ લઈને ઊભા થઈ જાય છે, ખાલી રીલ્સ બનાવવા દંડો લઈને ઊભા થઈ જાય છે, એનાથી કશું જ ના થાય. કોઈ પણ સાહેબ હોય કે કોઈ પણ શીખવાડવાવાળો જે પણ કોઈ પણ હોય એ પોતે જો તમને જોડે દોડશે, મોટિવેટ કરશે, તમને સપોર્ટ કરશે તો જ તમે દોડી શકશો. તો તમે જોઈ શકો છો બહુ બધી દીકરીઓ 8 મિનિટના અંદર પૂરું કરવાનું છે. બહુ બધી દીકરીઓએ પૂરું કરી દીધું છે. તમે જોઈ શકો છો આજે મને બહુ જ આનંદ થયો છે કે બહુ બધી દીકરીઓએ ક્વોલિફાય કરી રાખ્યું છે. તો બહુ બધો આનંદ થઈ રહ્યો છે અમને, બરાબર છે. તમે જોઈ શકો છો બહુ બધી દીકરીઓએ કવર કરી દીધું છે. તમે જોવા આજે કેટલી દીકરીઓએ પૂરું કર્યું છે. જે દીકરીઓ બિલકુલ ચાલી પણ શકતી નથી, દોડી પણ નથી શકતી, એ છોકરીઓ આજે 3 ચક્કર પૂરા કર્યા છે. અને આજે જે અમારો દિવસ છે 9મો દિવસ, જે આજે બહુ જ રંગ લાવી રહ્યો છે. હવે હું પોતે કવર કરીને પૂરું કરી રહ્યો છું. હવે હું તમને પ્રોપર ટાઈમિંગ પણ બતાવીશ કેટલું થયું છે. તમે જોઈ શકો છો હજી 40 સેકન્ડ, 40 સેકન્ડ. જો હજી સમય બાકી છે તો હું બધી છોકરીઓને જો ખેંચી લાવું છું. જે છોકરીઓ ફેલ થઈ છે એમને હું સાઈડ કરીશ, અને જે પાસ થઈ છે એ દીકરીઓ બધી હું તમને બતાવીશ. હજી સમય બાકી છે તો હું સામે ગયો છું છોકરીઓને લેવા માટે. તમે જોઈ શકો છો બહુ બધી દીકરીઓ પાસ થઈ ગઈ છે આજે. તો બહુ બધો આનંદ થઈ રહ્યો છે અમને. જો બધી જ દીકરીઓ ખેંચી રહી છે. અને તમે જુઓ હવે જે આવશે એ બધી દીકરીઓ ફેલ, મતલબ એ લોકો 7-8 મિનિટમાં 3 ચક્કર પૂરા. આ તો તમે જોઈ શકો છો કેટલી દીકરીઓએ કેટલો સમય પૂરો કર્યો છે, તમે જોઈ શકો છો. સારું, તો તમે જોઈ શકો છો 8 મિનિટ પૂરી થઈ ગઈ છે. હવે બધા છોકરો આવી રહ્યા છે. તમે જોઈ શકો છો 8 મિનિટમાં મેં પૂરું કરી નાખ્યું. મુશ્કેલથી આ દીકરીઓ ફેલ થઈ છે. છોકરીઓ ડિસ્ક્વોલિફાઈ થઈ છે મારી. બાકી બધી જ છોકરીઓએ રનિંગ પૂરું કરી છે. બતાવો, આ બધી છોકરીઓએ રનિંગ પૂરું કરી છે. આમાં કોઈ કચ્છમાં આવવાની કોઈ વાંધો નહીં. બાકી 90% જો આ બધી દીકરીઓ બધી પાસ થઈ ગઈ છે. ખૂબ જ આનંદ થયો, ખૂબ જ આનંદ થયો. જય હિન્દ, વંદે માતરમ.